હા કીર્તિ બોલ. હાલો હાલો. હા હાલો. હા હા આપણું એવું કેવાનું થાય ખજૂરભાઈ ને ફોન કરીને કહી દેવાનું ભાઈ. નહીં એમ નહીં, જો આ બધી વસ્તુ છે કેવું છે ખબર, એની પર્સનલ લાઈફ કહેવાય. મારી વાત સાંભળો લાલભાઈ, 6 મહિના થી કીર્તિ પટેલ વોન્ટેડ માં છે સુરતના કેસમાં. 6 મહિના થી ઈ ઉપર મને કેર છે લાલભાઈ, બોલો. 2 કરોડ ની ખંડની એની વાત માગી એનો સાચી. કેસ કર્યો. બરાબર. ઈ મને 6 ખબર મહિના છે. થી કીર્તિ પટેલ વોન્ટેડ છે. હાલો પણ ઈ પણ હું હું તમને કીર્તિને સમજો, હું હું બેન તમને ગેરંટી આપું લાલભાઈ, ઈ કેસમાં હું કોઈ દી હાજર નહીં થાઉં ને કઈ નહીં કરું. ઈ કેસ એમને નો પતાવું ને, તમે આ મને બેન માનો છો ને, હા તો એકવાર બેન ઉપર ભરોસો કરી જો. હાલો, હા હું ભરોસો કરું, હું ના નથી પાડતો કે ધારો કે જો મારા ખજૂરભાઈ એમ ભાઈને કહે છે. ત્યારે નીચું જોવું પડે ને એવું કામ આ બેન હા. નહીં કરે. સમાધાન કરું ને હમ. તોય મારા ભાઈને પેલો ફોન કરીશ. બોલો પછી કઈ. હા બરાબર 100% ની વાત છે. હે લાલભાઈ, સમાધાન કરે ને કીર્તિ પટેલ, રેકોર્ડિંગ નહીં કરો બેન, ભલે ભાઈ, મને સમાધાન કરવું ને. હમ. ને ભલે મારે કઈ બેન, જો હું દ્વારકાધીશ ના હમ ખાઈને કહું, મુરલીધર ના હમ ખાઈને કહું કે મને કઈ મોટો થવાનો શોખ નથી. પેલી વાત એ ને હું સત્યનો સાથ આપે કે જો હજી હું તમને કહી દઉં કે જો ઈ જગ્યાએ ખજૂરભાઈ સત્ય છે તો હું ખજૂરભાઈ આઈને રહી બેન. લાલભાઈ નું વાલ એટલું કહું છું, બીજું શાક નહીં તો કાઈ નહીં, ખાલી સહકાર આપો. એને રત્ન એવોર્ડ જોઈશે. શું હા એને રત્ન એવોર્ડ લેવો છે સેવાનો. લાલભાઈ છે ને લાલભાઈ, એ લાલભાઈ બધા વિડીયો બનાવી સત્ય